હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો સવારમાં હેર વોશ કરી અને મેં નાહી લીધું હતું. પછી હું નીચે આવીને મેં બોડી લોશન લગાવી દીધું. બોડી લોશન લગાવ્યા પછી મમ્મી રોટલી તળતી હતી, પણ એ તો મારે ખાવી નહોતી. તો મેં ચા ગરમ કરી અને ચા જોડે એક બે બિસ્કિટ ખાધા અને પછી આ એક પેકેટ કેવડાનું પડેલું હતું તો મેં એ ખાઈ લીધું. અને પછી ઘરનું કામકાજ ચાલુ હતું, જેમ કે કચરા પોતા. તો મમ્મીએ કીધું કે તું શાકભાજી સુધારી દે, તો મેં શાકભાજી સુધારીને મૂકી દીધું અને બધા ચાના વાસણ મમ્મીને બારે ઉટકવા માટે આપી દીધા. મમ્મીએ કીધું કે તું હવે વઘારી દે સબ્જી, એટલે મેં સબ્જી વઘારી દીધું અને સોફાના કવર મેલા થયા હતા તો એ કાઢી નાખ્યા. એ કાઢી અને વોશિંગ મશીનમાં બારે નાખ્યા. બારે વોશિંગ મશીનમાં નાખવા આવ્યા તો આપણી આંખો તો ખુલતી જ નથી બાપા. અને પછી મેં સરસ મજાનું જમી લીધું. મિર્ચ મસાલા, મિક્સ સબ્જી, રોટી. સાંજે ઉઠ્યા તો આપણું મોઢું તો જુઓ બાપા, આમ કેમ આવું લાગે છે. અને પછી અહીંયા જોઈએ તો પક્ષીઓ બહુ બધા દાણા ખાવા માટે આવેલા હતા. મને બી ભૂખ લાગી હતી તો મેં આ મસાલા પાપડ ખાધો. પછી મને ચોકલેટ મળી ગઈ, એટલે કે ડાર્ક ચોકલેટ અમૂલની. તો પછી મેં એ ખાઈ લીધી અને સૌરવ જોશીના લગ્ન જોઈ લીધા. પછી બહાર એક કચરો કાઢી નાખ્યો અને પછી હું થોડી વાર બેઠી. પછી મેં વાસણ ચડાવી નાખ્યા. મમ્મી મંદિર ગઈ હતી અને પછી આપણી તબિયત આપણને વધારે જ ખરાબ લાગી તો પછી આપણે તો સાઈડમાં બેસી ગયા અને મમ્મીને કહી દીધું કે ભાઈ હવે તું કામ કરી લેજે. અને પછી મેં થોડી વાર ગેમ રમી લીધી, થોડી વાર સૂઈ ગઈ. પછી મમ્મી જુઓ થેપલાનો લોટ બાંધ્યો હતો અને લોટ બાંધતા ફૂમતા જ જોતી હતી. થોડી ચટણી વઘારી નાખી થેપલા જોડે ખાવા માટે અને હું ચટણી, થેપલા અને ચા, વાવ, ચા જોડે મસ્ત મજાના થેપલા ખાઈ લીધા. પછી બાજુવાળા માસીને લોકો બેસવા માટે આવ્યા હતા તો એમના જોડે બેઠા, બહુ બધી વાતો કરી. પછી એ લોકો ગયા કવર આપીને અને પછી આપણે સૂઈ જઈએ. બાય બાય, જય માતાજી.